એટલે કહે છે શ્રીમદ ભાગવતમાં આમની કથા આ પ્રમાણે છે. યાજ્ઞવલ્ક્યજીએ ઋગ્વેદ સંહિતા વાસ્કલ મુનિથી અને વાસ્કલે પહેલ પાસેથી સાંભળી હતી અને પહેલે વ્યાસજી પાસેથી શીખી હતી. આ પ્રમાણે યજુર્વેદ સંહિતા વ્યાસજીએ પોતાના શિષ્ય વૈશંપાયનજીને કહી અને વૈશંપાયન પાસેથી યાજ્ઞવલ્ક્યજીએ શીખી હતી. એકવાર વૈશંપાયનજીને બ્રહ્મહત્યા લાગી. હત્યાનો પ્રસંગ આ પ્રમાણે છે. એકવાર ઘણા બધા ઋષિઓએ કોઈ વિષયના સંબંધમાં વિચાર કરવા માટે સુમેરુ પર્વત પર એક સભા કરવાનો નિશ્ચય કર્યો અને તેમાં એવો નિયમ કર્યો કે જે ઋષિ તે સભામાં સામેલ નહીં થાય તેને 7 દિવસ માટે બ્રહ્મહત્યા લાગશે. અને તે દિવસે વૈશંપાયનજીના પિતાનું શ્રાદ્ધ હતું અને તે માટે તેઓ પોતાની નિત્યક્રિયાને માટે અંધારામાં જ ઉઠીને સ્નાન માટે જવા લાગ્યા. ત્યારે એક બાળક પર તેમનો પગ પડ્યો અને તે મરી ગયો. આ બાલ હત્યાના શોકથી તેઓ સભામાં ન જઈ શક્યા. આ પ્રમાણે એક તો તેમને બાલ હત્યા લાગીને બીજી બ્રહ્મહત્યા. બંને હત્યાઓના નિવારણથી વૈશંપાયનજીએ પોતાના બધા શિષ્યોને પ્રાયશ્ચિત કરવા કહ્યું અને ત્યારે તેમના શિષ્ય સરકાવર્જ્યુએ હત્યા દૂર કરવાનું વ્રત આચરણ કર્યું. અને તે સમયે યાજ્ઞવલ્ક્યજીએ ગુરુ શ્રી વૈશંપાયનજીને કહ્યું, ભગવાન, એ સરકાવર્જ્યુ બ્રાહ્મણ તો બહુ થોડી શક્તિવાળા છે, એમના વ્રત પાલનથી શો લાભ છે? હું એકલા જ આપના પ્રાયશ્ચિત માટે અતિ કઠોર તપ કરીશ. આ સાંભળીને વૈશંપાયનજી ગુસ્સે થઈને બોલ્યા, મારે બ્રાહ્મણોનું અપમાન કરનારા આવા શિષ્ય સાથે કોઈ પ્રયોજન નથી. તમે અત્યાર સુધી મારી પાસે જે કાંઈ અધ્યયન કર્યું છે તેનો તુરંત જ ત્યાગ કરી દો અને અહીંથી શીઘ્ર ચાલ્યા જાઓ. યાજ્ઞવલ્ક્યજીએ યજુર્શ્રુતિઓનું વમન કરી દીધું અને ત્યાંથી ચાલ્યા ગયા. અને તે વમન રૂપે પડેલા યજુર્વેદના અત્યંત સુરમ્ય મંત્રોને જોઈને અન્ય મુનિઓએ લોલુપતાવશ તિતરનું રૂપ ધારણ કરીને તેને ગ્રહણ કરી લીધા. અને તિતર રૂપ એટલા માટે ધારણ કર્યું કે બ્રાહ્મણ રૂપે વમનને કઈ રીતે ગ્રહણ કરી શકાય. આ જ કારણે છે તે અત્યંત મનોહર યજુ શાખા 33 શાખા કહેવાય. ત્યાર પછી યાજ્ઞવલ્ક્યજીએ વૈશંપાયન પણ જેમને ન જાણતા હોય એવી યજુ શ્રુતિઓની પ્રાપ્તિ માટે સૂર્ય ભગવાનની આરાધના કરીને એમની ઉપાસનાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્ય અશ્વરૂપ ધારણ કરીને તેમની ઈચ્છા અનુસાર તેમને તેવી જ યજુર શ્રુતિઓ પ્રદાન કરી. 2 ગુરુ પાસેથી વયા ગયા. 2 ગુરુએ એની વિદ્યા પાછી લઈ લીધી અને તોય પાછી વસ્તુની પ્રાપ્તિ કરી. એનું મેન કારણ હું એને બીજો તો કોઈ પાવર હતો જ નહીં. ભગવાન નામ જ હતું ને, એ તપ જ હતું. તપથી વિશેષ કોઈ વસ્તુ નથી. ત્યારે જે કઈ મંત્રો ઉચ્ચાર હશે આજ એનું એ વસ્તુ નામમાં છે. તમે ગમે ના જાઓ તો નામથી એ વસ્તુ મળી જાય છે અને માણા લઈ શકે છે. મેન તમારી નિષ્ઠા પાકી હોવી જોઈએ અને તમે ડગવા ન જો. આ વસ્તુ પાકી હોય, ડગી ગયા તમે ત્યાંથી એમ છો કારું નહીં થાય, થાય કે નહીં થાય તો નહીં જ થાય. પણ કેમ ન થાય? આ દ્રઢતા આવી ગઈ, થાય જ તે આનાથી જ થાય તો થાય. તો તમે ખાલી રામ રામ સીતારામ 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 નામ જપ કરો ને તોય થઈ જાય. મારા અનુભવ પ્રમાણે હું રોજ તમને કહું કે ભાઈ કોઈ એવું દુનિયામાં કામ નથી ન થાય. તમે કોઈ ઈચ્છા જ ન કરો, એને આના આધારે હલવાઈ ગયો. તમારે કોઈ વસ્તુ માગવી જ નહીં પડે. બધી વ્યવસ્થા પરમાત્મા કરતો જાય. એને ખબર જ છે તમારે શું જરૂર છે, હું નથી. તો એની પાસે માગવું શું કામ કે તમે મારું કંઈક કરો? એમ નહીં માગવાનું. પૂતના એમ કે તને મજા આવે તો આપજે, નગર કાંઈ નહીં. તારો તો શું એ ખબર છે ને, તો એ જાણે છે. બધાની પીડા જાણે, જે કાંઈ છે એ બધું જાણે છે. પેલા તમારી જે ઈચ્છા હશે ને એ પૂરી કરશે ભગવાન. પછી જે આગળની પ્રોસેસ તો પછી આવશે. વિભીક્ષણજીને કહે છે ને, ગુરુકુસુ પ્રથમ વાસના રહી પ્રભુપદ પ્રીતિ સરિત સો બહી અબ કૃપાળ જે ભગતિ પાવની દેવ સદા શિવ મન ભાવની. તરત તેને લાવો કે સમુદ્રનું જળ લાવો, સીધો લંકેશ બનાવે. વિભીક્ષણ કે હવે મારે કોઈ ઈચ્છા નથી ભગવાન. કે ના ના, તમારી ઈચ્છા નથી, પણ તમે નીકળ્યા ત્યારે તમારો સંકલ્પ હતો ને કે હું લંકાની રાજ ગાદી માથે બેહીશ, એટલે એ હું તને પહેલા આપું. પહેલા એને આવ્યો હજી રાવણ તો ગયો નતો એ ગાદી માંથી, પહેલા એને લંકાનું રાજ તિલક કરી દીધું. જા તું લંકેશ એમ. ઈનો રાવણે 10,000 વર્ષ તપ કરીને લંકા મેળવી હતી. ઈનો વિભીક્ષણ ખાલી રામ રામ થી એની લંકા મળી હતી, બીજું કઈ. ફેરફાર એટલો છે ભગવાનના ભજનમાં. હું એટલે રોજ કહું છું તમને કે ભાઈ જે મહેનત કરવા છતાં ન મળે એ રામ રામ કરવાથી, સીતારામ કરવાથી અનાયાસે મળી જાય. ન થતું હોય તો આ નભે નહીં. સ્વામી રામ સુખદાસજી ની કે ને કે ભાઈ મારી કોઈ જરૂર નથી. તમે ગ્રંથોનું અધ્યયન, જે મારા બોલેલા શબ્દો છે એ ગ્રંથોનું અધ્યયન તમે કરો તો તમારા ગુરુ આવી ગયા.
એના આધાર આયલા જાવ ને અને નામ પકડી લો. તકલીફ હું તમને કદાચ કલાક સત્સંગ આપું, 3 કલાક આપું, એમાં કઈ ફેર ન પડે. ઉડી ઊંધી હોય તો શું ફેર પડવાનો? સવારમાં બોલી કરો તો માલિકા ઝાડા જ હોય. ગાય દોવા બેઠીને સાવણી લઈને બેસી અને પછી દૂધને દોષ દઈએ તો એમાં કઈ ગાનો વાંક નથી. તમે સાવણી પાત્ર જેવું લીધું સાવણી, તો એમાં થોડું દૂધ રહેવાનું છે. એમાં આપણા પાત્ર જ એવા છે. નકર રોજ અહીંથી હું તમને કહું અને એકાદો શબ્દ ન પકડાય એવું થોડું બને ભલામણ. એકાદું નામ તો પકડાઈ જાય જોવે ને. અને કેવું જોવે માણસને કે નહીં આટલું સારું થાય છે અને કરવું છું. આ વસ્તુ થતી હોય ને ત્યારે મજા આવે, તમને અંદરથી આનંદ થાય. કોઈ કહેવાનો મારો એવો વિષય નથી, પણ તમને પોતાને એમ થાય કે ના ના વસ્તુ બરોબર આપણે બોલીએ છીએ, રોજ મહેનત થાય છે, એ સાર્થક થાય છે. હા, કામ બદલાવો, સાવણી રાખે છે એ તકલીફ છે. કઈક વાસણ બદલાવો ને તો ટકશે, મારું કહેવાનું. અને અહીંથી જાવ ને તો 2 શબ્દો લઈને જાજો. નકો ઓલા જેવું ન કરતા. આપણે ઓરસામાં મધુકર શાહ નામના સંત રાજા થઈ ગયા, સંતે હતા. કેટલી નિષ્ઠા હોય એ ઉપર એક ખાલી વાત કરી દઉં તમને. મધુકર શાહ, અને ત્યારે ઔરંગઝેબનું શાસન, એટલે દિલ્હીના દરબારમાં એને જવાનું રોજ. હવે એને ફરમાન જારી કરી દીધું. એના જે પ્રધાન હતો ને બિરબલ, એને કીધું કે આ બધાય તિલક કરીને આવે, બધાય ભગત હશે એ કે. એટલે એને કીધું ભાઈ જો બધાય તિલક કરીને આવતો હોય, બધા કઈ ભગત હોય એવું પ્રમાણ ન હોય. અમુક મારી જેવા સાઈન કે પેલો ઓલા કરે આપણે કરી એવો હોય ને, મારી જેવા અમુક હોય તો. એટલે કે બધાય ભગત તો ન હોય, કે એનો ખતરો કરવો હોય તો કે એનો ખતરો એક જ રીતે થાય. તો કઈ રીતે? કે તમે ફરમાન જારી કરી દેજો, કાલ અહીંયા આવશે તિલક કરીને એને કે ફાંસીએ ચડાવી દેવાનું. એટલે ફરમાન જારી થઈ ગયું રાજસભામાં, કાલ કોઈ તિલક કરીને આવશે અને ફાંસીએ ચડાવી દેવાનું. બીજા દી કોણ એવી જીગર છે તિલક કરીને જવાની ભાઈ? સીધો ત્યાં ફાંસીએ ચડાવો કોણ એવું છે? અને આને મધુકર શાહ તેથી રોજ તો એક જ તિલક કરતા, પણ તેથી દશાંશ તિલક પધરાવ્યો. આને દશાંશ તિલક કહેવાય, પછી આને દશાંશ તિલક કહેવાય. 10 જગ્યાએ અલગ અલગ તિલક પધરાવેલા, ખુલ્લું શરીર. રોજ તો ઉપર બીજું વસ્ત્ર પહેરતા, અંગ વસ્ત્ર, પણ તેથી તો ખાલી ખેસ જ નાખેલો, દશાંશ તિલક કરીને